નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી અને યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો હવે આ ફેબ્રુઆરી મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે અને ઠંડી ધીમે ધીમે ઓછી થતી જાય છે. એમ ખેડૂત મિત્રો વિચારે છે કે ભાઈ આપણે તલની ખેતી કરવી છે. તો ખેડૂત મિત્રો, ઉનાળામાં તલની ખેતી શા માટે આપણે કરવી જોઈએ એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને તલ બનાવતી સારામાં સારી એવી કંપની મંગલમ સીડ્સ વિશે આપણે આજે ચર્ચા કરવાના છે. તો ખેડૂત મિત્રો, પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે ઉનાળામાં તલની ખેતી શા માટે ખેડૂત મિત્રોએ કરવી જોઈએ. એક તો ઉનાળાના તલની બજાર ભાવ સારો મળે છે. ઉનાળાના તલ એને તમે કાળા હોય કે ધોળા હોય, ધોળા તલ હોય તો એકદમ ધોળા બગલા જેવા તલ લાગે અને કાળા હોય તો એકદમ કાળા મકોડા જેવા તલ થાય. એટલે કે ચોમાસાની સિઝન કરતા અત્યારે ઉનાળાની સિઝનમાં કાળા તલ હોય કે ધોળા તલ હોય એનો એક તો કલર સારો મળે છે એટલે બજાર ભાવ સારો મળે છે. બીજું, ટૂંકા ગાળાની ખેતી તમારે 80 થી 100 દિવસમાં તૈયાર થઈ જાય. ધોળા તલ હોય તો 80 થી 90 દિવસમાં અને કાળા તલ હોય તો 90 થી 100 દિવસમાં તૈયાર થઈ જાય. એટલે ટૂંકા ગાળાની ખેતી હોવાના કારણે ખેડૂતને ઝડપી ઉત્પાદન આપે છે. આ ઉપરાંત ચોમાસુ તલની સરખામણીએ ઉનાળાના તલમાં રોગ જીવાત ખૂબ જ ઓછી લાગે. ધારો કે જીવાતે ઓછી લાગે અને રોગ ઓછા લાગે, અથવા તો ફૂગજન્ય રોગો ખૂબ જ ઓછા લાગે. ધારો કે ચોમાસાની સિઝનમાં ભેજવાળું વાતાવરણ હોય એટલે પુષ્કળ પ્રમાણમાં ભેજ હોય એટલે ઘણી વખત તલ એટલા ઊંચા થાય ને ઉભા સુકારાના એવા પ્રશ્ન રહેશે ને ભેજના કારણે જીવાતો લાગે. જ્યારે ઉનાળામાં એવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન બનતા નથી. એટલા માટે ઘણા બધા ખેડૂત મિત્રો ઉનાળામાં તલની ખેતી કરે છે. આ ઉપરાંત બીજું કે આમ 12 કલાક, ધારો કે સવારથી 7 થી 8 ના ગાળામાંથી સૂર્ય ઉગે અને ત્યારે સાંજે 5:30-6 વાગે આથમે ત્યારે, એટલે કે 12 કલાક સુધી સૂર્યપ્રકાશ મળે છે. એટલે કે પ્રકાશ સંરક્ષણની ક્રિયા સારામાં સારી થાય છે. એના કારણે બજાર ભાવ સારો મળે છે. એના કારણે વધારે સૂર્યપ્રકાશ મળે છે એટલે ઉતારો સારો આવે છે. એટલે પ્રકાશ સંરક્ષણની ક્રિયા પૂરતા પ્રમાણમાં થતી હોવાના કારણે એનો સૂર્યપ્રકાશ વધારે મળે છે એટલે ઉત્પાદન ઉનાળામાં વધારે આવે છે. એટલે ખેડૂત મિત્રો તલની પસંદગી કરે છે. ત્યારબાદ ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં મધમાખી આવે છે કે મધમાખીના કારણે પરાગરજની જે ક્રિયા થતી હોય એમાં ઝડપી થાય છે. એટલે કે બઢું એકદમ ટૂંકી ઘડીએ બેસે છે. એટલા માટે તલનું ઉત્પાદન સારું આવે છે. એના કારણે પણ ખેડૂત મિત્રો તલની પસંદગી કરે છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી તમારે શા માટે ઉનાળુ તલ કરવા જોઈએ એના ફાયદા વિશે આપણે વાત હતી. ટૂંકમાં ઊંચો બજાર ભાવ, ટૂંકા ગાળાની ખેતી, ચોમાસા કરતા રોગ જીવાત ઓછું લાગે, ફોગ ઓછા લાગે, પ્રકાશ સંરક્ષણની ક્રિયા થાય. આ ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં મધમાખીનું આવન જવન થાય એટલે વધારે ઉત્પાદન મળે. ટૂંકમાં ચોમાસા કરતા ઉનાળામાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળતું હોવાના કારણે ખેડૂત મિત્રો તલની પસંદગી કરે છે. તો આ ઉપરાંત આપણે જોવા જઈએ તો તલ વાવવા છે તો કયા પ્રકારના તલ વાવવા, તો ઘણા બધા ખેડૂત મિત્રો વિચારે છે કે ભાઈ આપણે ડાળીવાળા તલ વાવવા કે સોટિયા તલ વાવવા. તો એવામાં સૌથી સોટિયા તલ બનાવવામાં, ટૂંકમાં કાળા અને ધોળા બંને પ્રકારના સોટિયા તલ બનાવવામાં સૌથી નંબર 1 કંપની હોય તો એ મંગલમ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ છે. મંગલમની વરિયાળી વખતથી ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. વરિયાળી પણ એની એટલી લોકપ્રિય હતી. આ ઉપરાંત તલમાં પણ કંપનીએ એની ક્વોલિટીના કારણે માથું કાઢ્યું છે. કંપનીના એમડીસી પ્રવીણભાઈ સાહેબ ખૂબ જ સરસ મજાના માણસ છે અને ખેડૂત લક્ષી કામ કરે છે. મંગલમના તમે ગમે તે બિયાણ વાવો તો ઓછા ખર્ચે સારું ઉત્પાદન આવે અને ક્વોલિટી બિયાણ બનાવતી હોય એવી એક કંપની છે તો કે મંગલમ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ. તો એમાં તે 2 પ્રકારના તલ છે જોઈ શકાય છે. MSC 66 જે વ્હાઇટ દાણો થાય, એકદમ છોટિયા પ્રકારનો છોડ. મંગલમ સીડ્સનો MSC 66 એ ખૂબ જ લોકપ્રિય થયેલી વસ્તુ છે. ટૂંકમાં મોટો દાણો, ઊંચો બજાર ભાવ મળે છે અને સોટિયા પ્રકારનો છોડ છે એટલે એકદમ ઊભી સોટીમાં તલ થાય છે. એટલે હવાની અવર જવર સારી રહે છે અને ઉત્પાદન વધુ આપે છે. આ ઉપરાંત આ છોડની ઊંચાઈ મધ્યમ થાય છે એટલે કે 3 થી 3.5 ફૂટની ઊંચાઈ થાય છે. એના કારણે કામ કરવામાં સરળતા રહે છે. આ ઉપરાંત એક ગાંઠ ઉપર 3 થી 4 ડોડવા બેસે છે એટલે કે સકડી મોઢે બઢું બેસતું હોવાના કારણે વધુ ઉત્પાદન આપે છે. આ ઉપરાંત 80 થી 85 દિવસે એટલે ઝડપી પાકતી કે વહેલી પાકતી જાત છે. એના કારણે MSC 66 ની લોકપ્રિયતા ખૂબ જ વધતી જાય છે. આ ઉપરાંત આ સોટિયા પ્રકારનો છોડ થતો હોવાના કારણે તમારે વીઘે ખેડૂત મિત્રો આના 2 થી 3 પેકેટનું વાવેતર કરવું જોઈએ. એટલે વીઘે કિલો થી 1.5 કિલો જો વાવેતર કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન આપતી એવી આ સોટિયા પ્રકારની વેરાયટી છે MSC 66. અને આ છે એકદમ ધોળો બાસકા જેવો કે ધોળો બગલા જેવો જો થતો હોય તલ તો એ છે મંગલમ સીડ્સના MSC 66. એટલે જ કહેવાય છે મંગલમ સીડ્સનું MSC 66 જે ખેડૂત મિત્રો પસંદ કરે છે એને પસ્તાવાનો વારો આવતો નથી. ત્યારબાદ ઘણા ખેડૂત મિત્રો આ વર્ષે જોવા જઈએ તો કાળા તલની પણ ડિમાન્ડ સારામાં સારી હતી.
શિયાળાની સિઝનમાં 5,000 ની આજુબાજુનો ભાવ થયો. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો, એમાં ત્યાં ગુજરાતના ખેડૂતો ધારો કે કચરિયું ખાવામાં નંબર 1 છે અને કાળા તલની ડિમાન્ડ બાપુ દિવસે ને દિવસે વધતી જ જાય છે અને ખાવામાં વધારે ઉપયોગીના એના કારણે કાળા તલની પણ ડિમાન્ડ વધે છે. એમાંય ત્યાં અમારા બાજુમાં લીમડી છે, ત્યાં કચરિયાના ઘણા બધા ઘાણા હોવાના કારણે કાળા તલના બજાર ભાવ સારામાં સારા મળે છે. એટલે ખેડૂત મિત્રો કાળા તલની પસંદગી કરતા થયા છે. તો એના વિશે આપણે વાત કરીએ કે મંગલમના બ્રિકો બ્લેક એટલે કે એકદમ કાળા તલ છે. મંગલમ સીડ્સના રિચર્સ હાઇબ્રિડ બ્રિકો બ્લેક આ તલ વિશે આપણે વાત કરીએ તો એ તલનો સોટિયા પ્રકારનો છોડ થાય છે. સોટિયા પ્રકારનો છોડ, આ ઉપરાંત મધ્યમ ઊંચાઈ, 100 દિવસમાં પાકતી જાય, એટલે 100 થી 105 દિવસમાં પાકતી જાય. ટૂંકમાં ખેડૂત મિત્રો તમારે જો કાળા તલ કરવા હોય તો 100 દિવસનો સમય લે. ધોળા તલ કરતા 10 થી 15 દિવસ વધારે પાકવા દેવા હોય તો જ કાળા તલ કરવા, નહીતર તો એમાં તમારે કલરમાં તકલીફ થાય. 100 દિવસ પૂરેપૂરા લેતા હોવાના કારણે એનો કલર એટલે કે એકદમ કાળો મકોડો જેવો કલર પકડે અને બજાર ભાવ સારો મળે એવા આ તલ છે. આ ઉપરાંત એક ગાંઠ ઉપર 3 થી વધુ દોડવા બેસે છે, એટલે 3 થી વધુ બરડા બેસવાના કારણે ઉત્પાદન પણ સારું મળે છે. અને આ મંગલમની આ બ્રિકો બ્લેક તલ એટલે કાળા તલમાં જો કે નંબર 1 વેરાયટી હોય તો મંગલમ બ્રિકો બ્લેક ગણાય. ટૂંકમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી આ જાત છે. તો આ બ્રિકો બ્લેક ખેડૂત મિત્રો તમે વાવો અને વધારેમાં વધારે ઓછા ખર્ચે ઉત્પાદન મેળવો એવી આશા રાખું છું. અને આ પણ મંગલમ બ્રિકો બ્લેક પણ એક છોટિયા પ્રકારનો છોડ હોવાના કારણે ખેડૂત મિત્રો એના તમારે વીઘે 3 પેકેટની આજુબાજુ વાવેતર કરો તો વધુ ઉત્પાદન મળે એવું છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી મંગલમ સીડ્સની વેરાયટી વિશે. મંગલમ સીડ્સના છોટિયા પ્રકારના, ટૂંકમાં કાળા અને ધોળા બંને છોટિયા પ્રકારના છોડ છે. MEC 66 અને મંગલમ બ્રિકો બ્લેક તલ બિયારણમાં આ નંબર 1 ગણાય એવી છોટિયા પ્રકારની વેરાયટી તો મંગલમ સીડ્સ પાસે છે. આ ઉપરાંત બીજી ઘણી બધી કંપનીના છોટિયા પ્રકારના તલ આવે છે ખેડૂત મિત્રો, એ પણ તમે વાપરી શકો છો. ટૂંકમાં છોટિયા પ્રકારમાં નંબર 1 હોય તો મંગલમ સીડ્સ છે. તો ખેડૂત મિત્રો આ તમારે ઉનાળુ તલની ખેતી શા માટે કરવી જોઈએ, આ ઉપરાંત મંગલમ કંપની વિશેની માહિતી તમને જો સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને ઉનાળામાં તલ કરવાના હોય અને કોઈને ઉપયોગી માહિતી મળી રહે એ માટે તમે આ બીજા ખેડૂત મિત્રોને પણ વિડીયો મોકલજો. તો હવે પછી અમે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન.